બાપા સીતારામ. બાપા સીતારામ. મોવા તાલુકામાં. બોલો સાહેબ. જી બોલો બોલો. એમાં ઘઉંનું હાર્વેસ્ટિંગ કરી નાખ્યું છે. હાજી. તો અમે તળગાવતા નથી, તો એમાં ચડી જાય કે એવું કઈ ખાતર ચડતા કે દવા શું શું એનું પરાળ હોય કે હા નહીં? તમે નથી સળગાવતા એટલે જો એના શું કરવાનું, આપણે પેલા તો રોટાવેટર રાખી નાખવાનું. હા, રોટાવેટર. વાવેતર હમણાં નથી કરવું ને તમારે કઈ? નહીં સાહેબ, કાંઈ વાવેતર નથી. ઓકે, રોટાવેટર હાકી નાખો ને પછી તમને ખ્યાલ હોય તો વેસ્ટ ડીકમ્પોઝ આવે છે. વેસ્ટ ડીકમ્પોઝ. હા બરાબર છે. વેસ્ટ ડીકમ્પોઝ ની વ્યવસ્થા કરજો. જે પ્રાકૃતિક ખેતી કરતા હશે એની પાસે તો કદાચ હશે જ વ્યવસ્થા એની, તો ત્યાંથી પણ તમે લઈ આવીને વાપરી શકો છો. વેસ્ટ ડીકમ્પોઝ છે ને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. વેસ્ટ ડીકમ્પોઝ 20 રૂપિયાની સીસી આવે, માત્ર 20 રૂપિયાની. હવે એક બેરલમાં તમે નાખી અને એ એક વખત વેસ્ટ ડીકમ્પોઝ આપણી પાસે આવી તો એનું દ્રાવણ પછી કાયમી માટે ચાલે. બરાબર છે. વેસ્ટ ડીકમ્પોઝ છે ને એ 1 એકરની અંદર 1 ડ્રમ પાણી સાથે તમે પીવડાવી દો એટલે જે આ કચરો છે ને બધો સડી જશે. બરાબર છે. અમે તો 2-3 વખત આવલું રોટાવેટર નાખીએ ને પછી કઈ નથી કરતા. હું સાહેબ ને પૂછી લઈએ. રોટાવેટર તો હાંકવાનું, પણ વેસ્ટ ડીકમ્પોઝ નાખશો ને તો જે આ કચરો હશે ને એને એકદમ કમ્પોઝ કરી નાખશે, સડાવી નાખશે, એટલે જમીનની ફળદ્રુપતા વધે, સેન્દ્રિય કાર્બન વધારે. હા હાજી હાજી.